ગુડ મોર્નિંગ, કેમ છે બધાને? જય માતાજી. જો પાછું મારું કામ શરૂ થઈ ગયું. 2 દિવસ કરી લીધી મોજ. હવે પાછા વાડીમાં. જો અમી જાવી છે વાડીમાં, હું ને મારા મમ્મી. હવે કેરીની સિઝનમાં કેરી તો આવે જ ને મમ્મી. કેરીનો આવે બીજું હોય. અમે અત્યારમાં જાહેર વાઢેલી પડી છે તો એ લેવા જાવી છે. બીજું કંઈ કામ અત્યારમાં નથી, પણ તડક્યો બહુ છે. આજ તો 8 વાગ્યામાં ગરમી થવા મળી. કા મમ્મી? 8 વાગ્યા હતા, ગરમી થવા મળી. તો મમ્મી કે વહેલા હરતા કે ઝાડનું વેવી લેવી. વાઢેલી તૈયાર જ છે, ખાલી ઘરે લઈ જવાની છે. હાલો ભારા લેવા મળી અમે હવે. અમારા આ હા હું કઈ ધંધો જ નહીં, વાતો વડા જ કરવાના હો. કેવા બેઠા બે. મારે કામ ન હોય ને એને કાંઈ એનેથી મજાવાનું ન હોય એટલે એમાં જો હસીન ઈ તો કેતા ભૂલાઈ જ ગયું. એક કોમેન્ટ હતી, કોમેન્ટમાં એમ કીધું કે તમારા મમ્મી વાડીનું કામ કરતા હોય ને એવો બ્લોગ લેજો એમ. તો મમ્મી વાડીનું કામ કેમ નથી કરતા ને ઈ અમાર બા કે છે. બા કેમ નથી કરતા મમ્મી વાડીનું કામ? એને મજા નથી એટલે કરવા દેતા નથી. એને કામ એને તો કરવું જ છે, પણ એને કરવા દેતા નથી. એને કામ મજા ન હોય તો ન કરાય ને એમ. બહારનું કામ એને નથી કરવા દેવાનું એમ. કા મમ્મી બરોબર ને? મમ્મી કોઈ દે ઘરે બેઠા નથી કા? હા ઈ પછી કશે તારે એમ દેખાડશું. અત્યારે એમથી થાય એમ નથી એટલે એ કામ વાડીનું નથી કરતા. એટલે એના બ્લોગમાં વાડીના કામમાં એ ઓછા હોય છે. ઘરનું એમ તો કરે થોડું થોડું કાબા. તો એ જે આ છે ને આ હાથે એ થોડુંક કેવરાવે કા મમ્મી. ને એમાં પાછું મારા મમ્મીને ડાબા હાથનું જ છે પાછું, એટલે ડાબા હાથથી કામ કરે. ડાબોરી છે એટલે એ કામ નથી કરી શકતા. હા જીભનું છે એટલે થોડુંક બોલવામાં એ કેવરાવે છે. ઓપરેશન કરેલું છે એટલે એ વાડીનું કામ નથી કરી શકતા. કોમેન્ટ હતી ને એટલે કીધું આજે એવું હતું કાબા. લે અમાર મનનું બેન આવી ગયા સ્કૂલેથી વહી આવ્યા. હા એક્ઝામ છે કા? તો હસ્તી ને જ છે ખાલી. તો તમારે 13 તારીખે છે. હાલો મનુ બેન ને એક્ઝામ 13 તારીખે શરૂ થવાની છે. મનુ બેન ન બોલે. અમારે હસ્તી બેન હોય ને તો હમણાં ઘગડાવી નાખે. બધાને ઘગડાવી નાખે. ઘરના ને તે લોકમાં તે કોકને કંઈક કહેવાનું હોય તો એ અમારે કઈ એવું નહીં. પણ થોડુંક નાની રહી એટલે એવું રે. એ મસ્તી વહી જાય બધું ને મસ્તી લાગે બધી. એટલે જો અમારી મિત્તલ બેન આવી ગયા. વાહ મિત્તલ બેન વાહ, ભણીએ એવા એમ ને તમે? કવડું મોટું કામ. ઓહો હવડું મોટું. લો આરડ દઈ નાખો એમ કરો. જો આ રેડ યાર છો બી. આ કવડું મોટું કામ કરીને આ બી છો. હું મિત્તલ બેન મજા આવી ગઈ? થાકી જાય ને એ પણ થાકી જાય. મોઢું ન સારું હોય સ્કૂલેથી આવે ને તો. હા મારે તેમ થાય મિત્ર હું તને કેટલા દિવસથી મળી જ નથી. કેટલા દિવસ થઈ ગયા? આ બધા આવીને કેમ દડા પકડી લે? આમ જો આયે જો જોવો. હું મમ્મી જોવો આને હકત નહીં હો. કાક ને કાક કામ ઘડેલું હોય. ગુવાર લેવા જાવ? શાક કરવું ને. હાલો ગુવાર લઈ આવી. લેવા જવું જ પડશે. મમ્મીનો ઓર્ડર આવી ગયો. એ કઈ બેહવા દે નહીં યાર. હાવ કોણ બેહવું હોય એટલું બેસી લે. પછી મેં અમારે જો મિત્તલ બેન ની આવી જાય પછી અમારા બાકા જીકી કરવાની હોય. કામીદન તા કામ સીંધી દે. મનનું બેન કેરી વીણે છે. કેટલે ખરી કે મનનું? ઓહો જઈને પડી એક કેટલી બધી ખરી ગઈ કા મનુ બેન એક વીણી તો છે એટલે બધી ખરી ગઈ. જો આ રોજ ખરે કા મનનું એટલી કેરી ઉપર છે બહુ કેરી પાય છે કા મનુ? ઉપર કેરી બહુ છે પણ બધી ખરી જાય છે. લાગતું નથી પેલા પાકવા રહેશે. જો આખો આંબો લટલું છે.
આ છે ને આ આંબો છે ને હું કલ્પેશ નાના હતા વસ્તી કરતા નાના હતા ત્યારે મેન કલ્પેશે સોંપેલો છે આ આંબો. ઈ રમતા રમતા સોંપ્યો હતો. રમતા રમતા પાણી આવતું તો ત્યાં ગોટલું ઉગ્યું હતું તો એ ગોટલું લાવીને બેન ભાઈ આવી સોંપી દીધું. તો અત્યારે જો એને આવી કેરી આવવા મળી છે. એટલી કેરી આવે. અમારા કાકાને એની ભેંસ છૂટી ગઈ ત્યાં બધા માલ જોવો. જોવો આ શું હાલે છે આપણે આજે કેરીની પાલટી. ગમે હસ્તી ને ખાવા જોવે. મીઠો મરસું અરે ખાન ગમે ને. હા હા કેમ મરસામ બોલો ને કેમ ખાવાનું. બધાય ખાવાના છે કમન નું. લે ખા ખાવી તારે અમારા મનનું બહુ શરમ લાગે. જો હાલો હાલો એમી ખાવા બી દેવી. કેટલી બધી મોળી પણ એટલી બધી આમ ખાય ને કેવી મજા. મિત્ર લે તું મોળવા મત ઘર સુધારવા આપડા દાંત હારા થાય ઘણવીને તો ભાઈ પીસી કઈ હવારમાં દાંત હારા છે કા. હવારમાં ગાઈને પીસી કઈ નહીં ને ઈ તો થાય કેટલી ખરી જાય કા. અગર કેવી હારી કેરી છે કેટલા બધા આંબા છે શું થાય એને તો ખરી જ જાય ને એને વધારે ખરી જાય. જો આપણે લે મિતલ હું તને ખવડાવું. આપણે જેટલી મોટી મોટી હતી એ બધી ખરી ગઈ. આ હા 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 મજા આવી ગયું. જે નો કરે મોઢામાં પાણી આવે આવે. હસ્તી બેન ખાવામાં જ ધ્યાન છે. મીઠી રલ્લી લાગે છે પણ એટલી બધી મીઠી લાગે છે. મિત્તલ બેન સુધારે છે ને ડીશમાં કોઈ વધવા જ નથી દેતું એવું થાય છે ને મિત્તલ. આટલી ખાવી ને આટલી તમારે હાથમાં રાખવી. હા જેને ખાઈ હોય મગાવજો કા એમ મોકલાવશું. હસ્તી બેને કીધું છે જેને ખાઈ હોય કહેજો કાસ્તી રાખી છે બધા હાટું. જો અત્યારે સ્કૂલેથી આવ્યા હતા મોટા ભાઈએ કામ ચીંધી દીધું તો હવે કામ તો કરવું જ પડશે તો આપણે લેવા જઈએ હવે ગુવાર. હાલ હસ્તી હાલો હસ્તી બેન ગુવાર વીણવા. અહીંયા ઘેટા સરે છે કાંઈ નથી તોય સરે છે. હાલો મને તો વસ્તી બેન ભાગ લઈને આવ્યા છે અત્યારે મોટા. તો જો અત્યારે ગુવાર વીણવા પડી ગયા છે. ટાઈગર ભાઈ અડદમાં એકલા ઈ કે હું ગુવાર વીણ નાખું તો એમ શું કરશું. અત્યારમાં બહુ જ બધો પવન છે. સારું છે વરસાદ ન થાય નકર બધું બગડી જાય. હે ક્યારે અત્યારે આપણે જોતોય નથી જોતોય નથી ભલે પડી ગયો. હા ગુવાર ખાવા તો ગુવાર છે કે તો ખરી ગુવા ખાવા આવ્યો. હસ્તી બેન ખાવામાં ગુસ્સા આવે તો કે ને હાલા બબલું ખાવા ખૂટી ગયો હવે શું ખાવા આવે. હા ખાય છે એ ખામાં પછી ઉલટી થાય ને. ગુવાર વીણવા મેળા છે. કેટલો બધો છે. હા અમે ગલકા છે. હા ગલકા છે. ઓલી બાજુ સોળી છે. ઓર્ગેનિક કહેવાય. હા ઓર્ગેનિક કહેવાય ઓર્ગેનિક. આ બધી અમારી વાડી છે. જો બાય આવી જશે. હા સોળી સોળી તો અલ્પા વાડી છે. ઓલા પણ મંદિર છે વાડી છે નહીં વાડી જ છે એમ નહીં આ બધી અમારી વાડી છે એમ. હા આ બધી તમારી વાડી છે. ઈ હસી વાત. બસ ઓલા પણ આમ છે. તો બાજ વાકા વાકા એને હક ન થાય. હા કેવા એલા છે. હા. એ બા સીધા હાલો સીધા. આમ સીધું હલે. હા જો એમ બા હાલીએ કે છે પણ ખોટા વાકા હાલે કા. હમ. તો જો
આવો કેવી રીતે છો સીધે સીધો નો છો ને પાછો પછીથી ડાયલું આવી ડાયું તો આપણે એકય પપૈયા નહીં નીકળી હોય ક્યાં કોઈ દિવસ એમાં પાછા ડાયલું માં પપૈયા આમ તો જો ઓહો આ પપૈયા પાકશે તારે લાંબા છે કા કાકા ભાઈ આ પપૈયા નામ દે કાક પણ આપણને નથી આવડતું એ કાક કે આ પપૈયા ને કાક ભૂલાઈ ગયું પાછા ડાયલું છે એમાં પપૈયા બહુ છે કોઈને ભાવે નહીં હો અમારા ઘરમાં કોઈને પપૈયું નથી ભાવતું હા મિત્તલબેન થોડા ખાય કા મિત્તલ હું તો ઘરે નથી પણ ઘરે જ બધા ખાય ને ઘરે હા એમ અમારે તો ઠામું ખાય બેનો નો ખાય બા ખાય એને પોસું હોય ને એટલે એને મજા આવે ને આ જો આંબા છે આમાં મિત્તલબેન ના આંબા આવ્યા નથી એ મિત્તલ મનનું કેવું કરે કે તો જો મન્નું છે ને રજા પડે એટલે આવે એટલે શું કહેવાય સાકુ લેતી આવે હંતાડીને પછી ને મીઠું મરચું લેતી આવે અહીંથી આમાં કેરી તોડશે પછી બેઠી એકલી ખાય ને પછી ઘર ભેગતી થઈ જાય પણ ક્યાં નહીં કા પણ ક્યાં નહીં એમાં તો આ બધી વેડાઈ ગઈ પાક્યા પેલા અહીંથી જો આ બધા ડાળસી માં અહીંથી જ તે એ મનનું બેન જ પૂરી કરી દીધી ને ક્યાં ખરી ગઈ કેરી ખરી ગઈ મોટી કેરી ઓલી કાટી કેરી દેશી આંબાની હાલો આપણે જોવા જઈએ મિત્તલ બેન ને ભેજ છૂટી ગઈ હવે કેમ પા જાય કઈ નક્કી નહીં જાઓ મિત્તલ બેન ઓહો હો પણ હાકલ લાવી જો અમારે છે ને અહીંયા ઉગા દાદા આવે દર વર્ષે આવે વર્ષમાં એક વખત આવે એટલે દાદા તમે વર્ષમાં એક વખત આવો તમારું સંભળાવો અમને તમે જે દર વખતે તો આખર આપણે બધાને દેખાડવી હા આપણે દર વખતે તો સાંભળવી જ છે હા રામા છોડો ને રેવડે લેજો ભમરિયા તીર એ સમરે રે જો સાબજા એ બાપા ધન ધન રામા પીરે એ ભાલા વાળા રે ધણી ભેળે જો રામ રણુજા વાળા રે મોજે એ બેટ દ્વારકા વાળા રે અલગ દાડી રતન પાટે પધારો એ અલગ દાડી રતન પાટે પધારો એ પસમ ધરાથી મારા પીરની પધારા એ પસમ ધરાથી મારા પીરની પધારા હે તમે નગળંગ ને જાવાળા રે વાળા વાળા ધણી ભેળે રે જો ઢોલ નગારા બાબા નો બાદ વાગે એ ઢોલ નગારા બાબા નો બાદ વાગે એ ઝાલર નો જણકારો જીયો એ ખમા ગમારે આજુમલ ના કુંવર રે એ ખમા ગમારે આજુમલ ના કુંવર રે રાહડો બોલ ના બાબા હા ભલે મારા સુરી દાતાર ભલે ખમતાન ઉષાકા ખમે રાખે નર હિંદમાં નામ એ લીંદડીયા પટા ધર્મ રણ કેસરી સી ના કા એ એવા ડુંગરે રે ડુંગરે ગાદુ ના ડાયરા એ ડુંગરે થયા લપટો ડાબો પગરે મકરાણી ગાદુ યાવા ડંકારે દી દેલે સોરઠ દેશમાં એમાં રોજી ને ઘોડી ગાદુ ની રાંગમાં એ માથે શોભે કાદુ જવો સવાર રે મકરાણી કાદુ એવા ડુંગરે ને ડુંગરે ગાદુ ના ડાયરા હે દારૂ ગોળાની ઉડરમ સોર રે મકરાણી કાદુ એવો ડંકો રે દી દેલે સોરઠ દેશમાં સુની રે ડેલી ને સુના ડાયરા એવા સુની રે ડેલી ને સુના ડાયરા એ
રવા દે કાદુ રે ભલનાની સાન રે મકરાણી દાદુ એ એવો ડંકો રે દીધેલે સોરઠ દેશમાં એવો ડંકો રે દીધેલે સોરઠ દેશમાં વાહ જય હો બાપા જય હો જય હો તમારી જુગો જુગ્યા થાય બાપા રામો પીરજા રાખે ભાઈ જો રામાપીર નો હેલો ગાઈ નાખ્યો રાહડો ગાઈ નાખ્યો બાપુ મજા આવી ગઈ હો સારું મારા બેન અમે નાના હતા ને ત્યારથી આવે છે બાપુ હા બેન હા હે બેન કેટલું ભણો છો બાપા? મારે ભણવાનું પૂરું થઈ ગયું કુકુન જો ના પાડે ને તોય ખાવું છે આમાં ટાઈગર નું ખાવાનું પડ્યું પપ્પા ના પાડે છે અને હું છે ખાઈ જા આ પણ લઈ લે ને લઈ લે ખાઈ જા હો ખાઈ જા નહીં જો થઈ જાય તો નહીં નહીં ખાવાનું એમ કોઈનું જો ખાવાનું ગમે એટલું કહે તો નહીં ખાય એવી કેશન તો નહીં ખાય પપ્પા કેશન તો તી ખાશે નહીં ખાવાનું ખાઈ જા લઈ લે કુકુ ખાઈ જા હો ખાઈ જા એ ટાઈગર નું છે નથી ખાવાનું તારે જો એ ટાઈગરનું છે તારે નથી લઈ લે જા લઈ લે હવે લઈ લે બોડાય લઈ લે જો પપ્પા હવે કહી દો લઈ લે કહી દો નહીં તારે નથી ખાવાનું તો ખાઈ જા ઓય લઈ લે ખાઈ લે હા લઈ લે ખાઈ જા પપ્પાએ કીધું તે ખાધું પપ્પા અમારે હતું ટાઈગર ભાઈ નું એનું નતું એનું તેને ખાઈ લીધું પણ ટાઈગર ના ભાગનું એને ખાવું હતું ટાઈગર અમારે ઠેઠ આમ અંધારામાં બેઠો છે હા અમારે એને દૂધ ન હોય એને રોટલો જોવે એને દૂધ ખાવું હતું ટાઈગર નું તે પણ પપ્પા નો કે ત્યાં નથી ખવાય નહીં એવું હતું તે જો પપ્પાએ કીધું ને તે ખાઈ ગયો